તો મિત્રો ગુજરાતની અલગ અલગ મહાનગરપાલિકામાં સ્ટાફ નર્સની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી મેળવીએ, જેમ કે મિત્રો કઈ કઈ મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, અરજી ફોર્મ ભરવાની તારીખ કઈ રહેશે, વિદ્યાર્થીની શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા શું રહેશે, આ તમામ માહિતી આપણે મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે સ્ટાફ નર્સની પોસ્ટ પર જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તે જેએમસી એટલે કે જામનગર મહાનગરપાલિકા અને વીએમસી એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો બંને મહાનગરપાલિકામાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। તેમાં મિત્રો સૌથી પહેલા જેએમસી વિશે ચર્ચા કરીએ તો જેએમસીમાં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે 8 જાન્યુઆરી 2024 છે। તમારે 8 જાન્યુઆરી 2024 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જે જેએમસીની ઓફિશિયલ વેબસાઇટ છે www.mcjamnagar.com, આ વેબસાઇટ ઉપર જઈ તમારે 8 જાન્યુઆરી 2024 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ જે વીએમસીમાં સ્ટાફ નર્સની પોસ્ટ પર જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેના વિશે। તો તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો મિત્રો તેની જે છેલ્લી તારીખ છે તે 12 જાન્યુઆરી 2024 છે। 12 જાન્યુઆરી 2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। વીએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે www.vmc.gov.in, આ વેબસાઇટ ઉપર જઈ તમારે 12 જાન્યુઆરી 2024 સુધીમાં અરજી કરી દેવાની રહેશે। તો મિત્રો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 91066146, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે જેએમસી અથવા તો વીએમસીમાં સ્ટાફ નર્સમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। તો અહીં મિત્રો જે જેએમસી અને વીએમસી બંનેમાં જે ભરતી છે તો બંને માટે શૈક્ષણિક લાયકાત સેમ જ રાખવામાં આવેલી છે। અહીં વિદ્યાર્થીએ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી બીએસસી નર્સિંગની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી ડિપ્લોમામાં ઇન જનરલ નર્સિંગ મિડવાઇફરીનો કોર્સ પાસ કરેલ હોવો જોઈએ। સાથે સાથે વિદ્યાર્થીએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ અને વિદ્યાર્થી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર વિદ્યાર્થી પાસે હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। તો અહીં વીએમસી અને જેએમસી બંને માટે જે એજ લિમિટ છે તે પણ સેમ જ રાખવામાં આવેલી છે। અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીએ પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। એ વિદ્યાર્થીની ઉંમર છે તે વધુમાં વધુ 45 વર્ષ સુધી હોવી જોઈએ। જો 45 વર્ષ કરતાં વધારે ઉંમર હશે તે વિદ્યાર્થી આ ભરતીમાં અરજી કરી શકશે નહીં। ચર્ચા કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે। તો વીએમસી અને જેએમસી બંનેમાં પગાર ધોરણ પણ સેમ જ રાખવામાં આવેલું છે। વિદ્યાર્થીને દર મહિને ફિક્સ પગાર મળવાપાત્ર થશે। દર મહિને ₹13,000 ફિક્સ પગાર આપવામાં આવશે અને તે પણ 5% ઇન્ક્રીમેન્ટ સાથે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે। તો જેએમસી અને વીએમસી બંનેમાં થઈને 68 એટલે કે 68 જેટલી જગ્યા છે કે જેમાં જેએમસીમાં 12 જેટલી જગ્યા છે જ્યારે વીએમસીમાં 56 જેટલી જગ્યા છે। વાત કરી લઈએ મિત્રો અહીં ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો તમે જે બીએસસી નર્સિંગનો કોર્સ કરેલ છે અથવા તો મિત્રો જનરલ નર્સિંગ મિડવાઇફરીનો જે કોર્સ કરેલ છે તો તેમના જે છેલ્લા વર્ષની માર્કશીટ છે, છેલ્લી માર્કશીટ છે તેમની નકલની જરૂર પડશે। ત્યાર પછી મિત્રો તમે જે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ છે તો તે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટની જરૂર પડશે। ત્યાર પછી મિત્રો ઉંમરના પુરાવા તરીકે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે જન્મનું પ્રમાણપત્ર છે અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે। ત્યાર પછી મિત્રો અહીં તમારે એટેમ્પ્ટ સર્ટિફિકેટ આપવાનું રહેશે અને મિત્રો તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે તે અંગે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે। તો અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો વીએમસી અને જેએમસી બંનેમાં મિત્રો અહીં સ્ટાફ નર્સની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે અને બંનેમાં આ જે ભરતી છે તે 11 મહિનાના કરાર આધારિત ભરતી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।